આ તો પ્રકૃતિ વિનાશ સૃષ્ટિ લઈ હોય અને એ વખતે રાવણ ને ખબર પડી ગઈ કે હવે મહાદેવને હવે દાદાને કોઈ હથિયારથી અસ્ત્ર શસ્ત્રથી જીતી ન શકાય, આને તો પ્રાર્થના જ કરવી પડે. અને ચારણના છંદનો આશરો દશાનંદ રાવણે લીધો છે, કારણ કે છંદના જેટલા પ્રકારો છે ને એ ચારણોના જ છે, શ્લોક છે એ બ્રાહ્મણોના છે, પછી બીજા જુદા જે કાવ્યો પણ છંદના જેટલા પ્રકાર છે એ ચારણોના છે. અને લંકાપતિ રાવણ દશાનંદ રાવણે અર્ધનારા છંદ, જેને સંસ્કૃતમાં શબ્દો સંસ્કૃતના પણ ઠાઠ ચારની સાહિત્યનો રાવણે લીધો છે. એટલે સંસ્કૃતમાં તો એને એ ભાષામાં બોલાય, પણ ચારની સાહિત્યમાં બોલવું હોય તો દશાનંદ રાવણ પોતાની રઘુનો રાવણ અથો બનાવી અને માથે કામથી ફરે અને કૈલાસના ખોપરાની માથે મહાદેવ નાચવા માંડ્યો. દશાનંદ રાવણે સ્તુતિ ચારની સાહિત્યમાં ઉપાડી હોય તો કેવી રીતે ગાતો હોય છે. અને કાયા દાદા પણ એનું એક શિવનું રૂપ છે, એટલે એની પ્રાર્થના ચારની સાહિત્યમાં આવી થોડો ઘણો હોકારો દઈ ચારણી સાહિત્યમાં એની વંદના થઈ જાય એટલે અહીંયાથી આવતા રહ્યો. ઓરિસ્સામાં હમણાં આવી રીતે 15 મિનિટ આખું શેઠ ઊભા થઈ ગયા કે નો હળડ નો ગળડ નો ફળડ છોકરા પી જાય, પોચું પોચું બોલો, પૈસા ડબલ લઈ લીજો. હવે અહીંયા તો અમારે શું બોલવું, પણ આવો વર્ગ મળે છે એટલા માટે Sidam, Baba Sidam, Makak Sidam, Gatak Sidam,
દાદાજી પણ બેઠા છે, આપ ચારણો બેઠા છે એટલે અને ત્યારે અત્રિ મુનિએ વંદના કરી. મહાત્મા તુલસીદાસજી રામાયણમાં માનસમાં લખ્યું, એની પણ જો વંદના કરવી હોય ભગવાન રામની તો નમામિ ભક્ત